તો આ સાથે સમાચારો હાલમાં સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી ધૂણ્યું છે ઈવીએમનું ભૂત। પરિણામ પછી ઘાયલ થઈ ગયેલું ઈવીએમ ફરી ચર્ચામાં છે। ફરી એકવાર રાહુલ ગાંધીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે। તેઓએ કહ્યું છે કે ઈવીએમ એક બ્લેક બોક્સ છે, કોઈને તેની તપાસની મંજૂરી નથી। એલન મસ્કની પોસ્ટને લઈને પણ તેઓએ સવાલ ઉઠાવ્યા છે। વિદેશી સમાચાર પત્રના હવાલાથી રાહુલે પ્રહાર કર્યા છે। તેઓએ કહ્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શક પર તેઓએ ગંભીર ચિંતાઓ પણ વ્યક્ત કરી છે। તો હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ અત્યાર સુધીનો રેકોર્ડ હોય છે કે જ્યારે ચૂંટણી થાય અને ત્યારબાદ પરિણામ સામે આવે ત્યારે ઈવીએમ પર સવાલો ઉઠતા હોય છે, પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આ વખતે એલન મસ્કની પોસ્ટને લઈને આ સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેને લઈને ઈવીએમની પારદર્શિતા પર સવાલો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા છે। તો રાહુલ ગાંધી આ વખતે ચૂંટણી બાદ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। જ્યારે ઈવીએમ પર રિપોસ્ટ કરવામાં આવી છે એલન મસ્ક દ્વારા, ત્યારે ફરી એકવાર સવાલો ઉઠાવવામાં આવ્યા છે।